નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાટણમાં કરાઈ ઉજવણી। વહેલી સવારે હુંફાળા પવન વચ્ચે પાટણવાસીઓ બન્યા યોગમય। તો પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થઈ ઉજવણી। પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલમાં ₹6.5 કરોડના ખર્ચે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું કરાયું ઉદ્ઘાટન। કેબિનેટ મંત્રીના હસ્તે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું કરાયું ઉદ્ઘાટન। તો નવનિર્મિત 400 મીટરના ટ્રેક પર એથ્લેટિકની રમાશે વિવિધ રમતો। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણવાસીઓ આજે વહેલી સવારે હુંફાળા પવન વચ્ચે યોગમય બન્યા હતા। 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે। રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ સૌ કોઈએ લાઈવ નિહાળ્યો હતો। પાટણની પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં 2000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે ગૌરવનો દિવસ છે, કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતું કે માત્ર ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ। વડાપ્રધાનશ્રીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી। ત્યારથી અત્યાર સુધી 21મી જૂનના રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2019માં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે। આજે ગુજરાતના નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું લાઈવ માર્ગદર્શન આપણે સૌ મેળવીશું। સૌ સાથે મળીને યોગને જીવનમાં સ્થાન આપવાનો સંકલ્પ લઈએ। આજે આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે આજે યોગ દિવસ છે અને યોગ દિવસ એટલે આપણે 5000 વર્ષનો પણ આપણે ઇતિહાસ જોઈએ તો આપણા ઋષિમુનિઓથી માંડીને અનેક લોકો યોગના માધ્યમથી આખી જિંદગી સુધી સુખ સંપન્ન આપી શકાય એવી અનેક વસ્તુઓ આપણને આપી ગયા છે। એના માધ્યમથી સમગ્ર ભારત અને ભારતથી પણ બહાર થઈ શકાય એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં 177 દેશ વચ્ચે આ પ્રપોઝલ મૂકી, માત્ર 30 દિવસની અંદર મંજૂર થઈ અને 2015થી સમગ્ર વિશ્વએ આજે 21મી તારીખે યોગ દિવસ ઉજવવો એવું નક્કી થયું। અત્યાર સુધીમાં 9 યોગ દિવસ સારી રીતે ઉજવાયા છે। આજે 10મો યોગ હતો। આજે યોગનું પ્રચારણ થાય, લોકો સુખી સંપન્નથી જીવી શકે એના માટે ગુજરાત સરકારે પણ 2019માં બોર્ડ બનાવ્યું છે અને આજે સમગ્ર ગુજરાતની અંદર 32 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ, અનેક તાલુકાઓ, અનેક જગાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે। એના માધ્યમથી આજે પાટણની અંદર પણ જિલ્લાના કલેક્ટરશ્રી અને એમની ટીમ, તમામ વિદ્યાર્થીઓ બધાને જોડીને મોટી સંખ્યામાં આ યોગનો પ્રચાર થાય, લોકો સુખી સંપન્ન થાય એ પ્રકારની વ્યવસ્થા અમારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર આજે કરી છે। અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીનગરથી જોડીને સમગ્ર રાષ્ટ્રને, ભારતને અને આજે વિશ્વમાં યોગ દિવસ તરીકે આ જે ભેટ છે આપણી સંસ્કૃતિની, એ ભેટના માધ્યમથી હું પણ આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે આ યોગનો બહોળો પ્રચાર થાય। લોકો માત્ર અને કસરત ના સમજે, આ પ્રકૃતિથી માંડીને આપણા જીવનનું સિદ્ધિ છે એને લોકો સુધી પહોંચાડે
એવી આપ સૌને મારી વિનંતી છે. અહીં આગળ જે લોકોએ યોગદાન આપ્યું એ લોકોનો ખૂબ આભાર માની બિરદાવું છું. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ આજરોજ પાટણ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા રમતગમત સંકુલ ખાતે આવેલ સ્વિમિંગ પુલ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સ્વિમિંગ પુલની અંદર વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી યોગ કરીને કરવામાં આવી હતી. સવારે 7 થી 8ની બેચના તરવૈયાઓએ વિવિધ આસનો પાણીમાં કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજે આ યોગ દિવસ નિમિત્તે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આપણા પાટણ શહેરમાં પણ વિવિધ જગ્યાઓ ઉપર તથા સંસ્થા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પાટણની જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પણ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના લિવિંગ ઓફ આર્ટના યોગ ટીચર ડાયાભાઈ પટેલ તથા નીરજભાઈ ઠક્કર દ્વારા જલારામ મંદિર પરિસરમાં યોગ કરાવવામાં આવ્યા હતા. આ યોગ દિવસ નિમિત્તે પાટણના નાગરિકોએ આ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈ શરીર તંદુરસ્ત બને તે માટે યોગ ભગાવે રોગ સૂત્રને સાર્થક કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગના ટીચર નીરજભાઈએ જણાવ્યું હતું કે જો શરીર તંદુરસ્ત થશે તો જ મન તંદુરસ્ત થશે, તો જ વિચારો તંદુરસ્ત થશે, તો આપણું જીવન તંદુરસ્ત થશે. યોગ દ્વારા મનને શાંત રાખી શકાય છે. આજે આપણે જોઈ રહ્યા છે કે વિશ્વ ફલક ઉપર યુદ્ધ, મારામારી, લૂંટફાટ વગેરે થઈ રહ્યા છે. ત્યારે જો યોગની સાધના કરવામાં આવે તો મનને શાંત રાખી શકાય, તંદુરસ્ત રાખી શકાય છે, સારા વિચારોનું સિંચન થાય છે. યોગ દ્વારા અને નિત્ય યોગ કરવાથી શારીરિક માનસિક તંદુરસ્તી રહે છે. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા મંદિર પરિસર ખાતે યોગ દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યોગ એ આપણી સંસ્કૃતિની પહેચાન છે. યોગ એ એક વિશ્વને માર્ગદર્શન કરવાવાળી આપણી સંસ્કૃતિનું બહુ જ ઉત્તમ એક પ્રેરણાદાયક માર્ગદર્શન છે. યોગ દ્વારા શરીર સ્વસ્થ થાય છે અને મન શાંત થાય છે. જ્યારે શરીર સ્વસ્થ હશે અને મન શાંત હશે તો વિશ્વમાં કોઈ જ પ્રોબ્લેમ રહેશે નહીં. વિશ્વની અંદર હાલ જે અંધાધૂંધી ફેલાઈ રહી છે અને જે પણ યુદ્ધો ચાલી રહ્યા છે એની પાછળનું કારણ જ અશાંત મન છે. યોગ કરવાથી જીવનની અંદર રોગમુક્ત થવાય છે, તણાવમુક્ત થવાય છે અને આપણી ઇમોશન્સ જે આપણી ભાવનાઓ છે એની શુદ્ધિ આવે છે. માટે દરેક લોકોએ યોગ કરવા જ જોઈએ. પાટણ શહેરના ગાયત્રી મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં બહેનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટણ શહેરની બહેનોએ ઉપસ્થિત રહી પોતાના તંદુરસ્ત શરીર માટે વિવિધ યોગ સાથે તેનું જ્ઞાન પ્રાપ્ત કરી નિયમિત યોગ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. 10મા વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં ગાયત્રી મંદિર ખાતે આયોજિત કરાયેલા બહેનો માટેની યોગ શિબિરમાં યોગગુરુ સ્મૃતિબેન પટેલે જીવનમાં યોગનું મહત્વ અને તેના લાભો વિશે બહેનોને વિસ્તૃત માહિતી પૂરી પાડી નિયમિત યોગ કરવા અપીલ કરી હતી. પાટણ શહેરના પદ્મનાભ મંદિર માર્ગ પર આવેલા માધવનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 15 દિવસથી પાણી ઓછું આવતું હોવાની ફરિયાદને લઈ પાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે ગુરુવારના રોજ માધવનગર વિસ્તારમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને નિવારવા ટીમને કામે લગાડી સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે. માધવનગર ખાતે ગુરુવારે પાલિકા પ્રમુખની ઉપસ્થિતિ વચ્ચે નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીનની મદદથી ફિલ્ટર પ્લાન્ટની લાઇનમાંથી જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો આ વિસ્તારના રહીશોનો આગ્રહને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ઉપરોક્ત કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો અગાઉ પણ નગરપાલિકાની આ વિસ્તારમાંથી ચૂંટાયેલ પાંખ દ્વારા પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં અંદરના વિવાદોના કારણને લઈને જોડાણ કરી શકાયું ન હતું. તો ગુરુવારે પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ કામગીરીનો અમુક લોકોએ વિરોધ કરતા પાલિકા પ્રમુખની સમજાવટ બાદ ઉપરોક્ત કામગીરી હાથ ધરી વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું. પાટણ શહેરમાં આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલમાં રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ ગાંધીનગર વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 6.5 કરોડના ખર્ચે 400 મીટરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે.
જેનું કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના વરદસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા ટ્રેક અને ફૂટબોલ મેદાનથી પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખેલાડીઓને મેદાનનો લાભ મળશે. સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો 400 મીટરનો સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવા 6.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેનું આજે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના વરદસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા ટ્રેક અને ફૂટબોલ મેદાનથી પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખેલાડીઓને મેદાનનો લાભ મળશે. બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ખાતે નવીન નિર્માણ પામેલ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર 6.5 કરોડના ખર્ચે આ વિસ્તારના ખેલાડીઓ અને રમતવીરો માટે 400 મીટર સિન્થેટિક અને એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ થકી ખેલાડીઓ રાજ્ય અને દેશ વિદેશમાં નામ રોશન કરશે, તે માટે સરકારે ચિંતા કરી છે. તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલમાં આ બંને મેદાનમાં નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 6.5 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી પાટણ અને તેની આસપાસની રમતપ્રેમી જનતા તેનો લાભ લઈ શકે. ઉત્તર ગુજરાતના ખેલાડીઓ અને તાલીમાર્થીઓ માટે આ મેદાન આશીર્વાદરૂપ સાબિત થશે. સરદાર પટેલ રમતગમત સંકુલ પાટણ ખાતે હાલ બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, જુડો, સ્વિમિંગ અને ટેનિસની રમતની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનો પાટણ સહિત જિલ્લાના દરેક સમાજના દરેક લોકો લાભ લે તે માટે કિરણભાઈ પટેલે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સતત પ્રયત્નશીલ છે. જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલમાં બનેલ સિન્થેટિક ટ્રેકમાં 100, 200, 400, 800, 3000, 5000, 12000 મીટર જેવી વિવિધ પ્રકારની દોડની સ્પર્ધાઓ થઈ શકશે. તેમજ ટ્રેકમાં 9 ગલી હશે. ટ્રેકની વચ્ચેના ભાગમાં ફૂટબોલનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે, જે લીલા ઘાસવાળું મેદાન બન્યું છે, જેમાં ફૂટબોલની સ્પર્ધાઓ થઈ શકશે. આ ઉપરાંત આ ગ્રાઉન્ડમાં લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, બરછી ફેંક, હથોડા ફેંક, ચક્ર ફેંક સહિતની સ્પર્ધાઓ થઈ શકે તે માટે પણ મેદાનો તૈયાર કરવામાં આવ્યું છે. આ જિલ્લાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સિન્થેટિક એથ્લેટિક ટ્રેક હશે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની દોડકૂદ અને ફેંકની સ્પર્ધાઓનું આયોજન થઈ શકશે. આજે પાટણ જિલ્લા માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે 21મી તારીખ 21 જૂન એટલે વિશ્વની અંદર યોગ દિવસ તરીકે ઉજવાય છે. એનો સહાય આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આખા વિશ્વમાં ઉજવવા માટે 9 ફેર ઉજવાઈને આજે 10મો ઉજવાયો. એની સાથે સાથે પાટણ જિલ્લાને વિશેષ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની પ્રવૃત્તિને વેગ મળે એના માટે 6.5 કરોડના ખર્ચે 400 મીટર એમ કહી શકાય કે દોડવા માટેનું અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ અહીં આગળ આજે સરકારશ્રીએ પાટણ જિલ્લાને આપીને ખરેખર એક અદ્ભુત દિવસે આ ભેટ આપી છે. એ બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને વિદ્યાર્થી ભાઈઓ અને પાટણ જિલ્લાના લોકોને અપીલ કરીએ છીએ કે આટલું એક સરસ મેદાન મળ્યું છે અને મોટાભાગે આપણા તોથી અહીંયા આગળ ખાસ કરીને મિલિટરીમાં, પોલીસમાં ઘણા બધા લોકોને 400 મીટર દોડવા માટેની ઘણી બધી તકલીફ પડતી હોય છે. આ એક સરસ વ્યવસ્થા થઈ છે. એની સાથે આપણા વિદ્યાર્થીઓ અત્યારે 66 લાખ લોકોએ જ્યાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને એમાંથી 44 લાખ લોકો 17 વર્ષથી નીચે હોય, એને પણ આ એક સરસ લાભ લઈ શકાય અને મહાકુંભની અંદર અનેક પ્રકારના મેડલો પાટણ જિલ્લો જીતી શકે એ પ્રકારની વ્યવસ્થાનું આજે આયોજન થયું છે. તો બધા જ લોકો આનો લાભ લે અને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને ફિટ ભારત, જે ફિટ ભારત માટેનું આદરણીય પ્રધાનમંત્રી સાહેબનું જે સપનું છે એની અંદર પણ પાટણ જિલ્લો અગ્રસર રહે એવી સૌ લોકોને અપીલ કરું છું. ફરીથી ભૂપેન્દ્રભાઈ સાહેબનો આભાર માની સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાટણમાં કરાઈ ઉજવણી. વહેલી સવારે હુંફાળા પવન વચ્ચે પાટણવાસીઓ બન્યા યોગમય. તો પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થઈ ઉજવણી.
પાટણ શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલમાં ₹6.5 કરોડના ખર્ચે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું કરાયું ઉદ્ઘાટન. કેબિનેટ મંત્રીના હસ્તે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું કરાયું ઉદ્ઘાટન. તો નવનિર્મિત 400 મીટરના ટ્રેક પર એથ્લેટિકની રમાશે વિવિધ રમતો. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.